ગણેશજીના પ્રિય ગોળ ચૂરમાના લાડુ બનાવવા માટે આપણે 2 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લઈ તેમાં વચ્ચે આ રીતે ખાડો કરીને ઘી ઉમેરી મિક્સ કરીશું અને ગરમ પાણીથી આપણે લોટ આ રીતે એકદમ કઠણ બાંધી લઈશું અને હવે તેમાંથી આ રીતે મુઠિયા બનાવી હોલ પાડીને આપણે તૈયાર કરી લઈશું। 1 કપ જેટલું ઘી લઈ તેમાં મુઠિયા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળી લઈશું। મુઠિયા થોડાક ઠંડા થાય એટલે આપણે આ રીતે તોડીને મિક્સર જારમાં ઉમેરીને તેનો લોટ તૈયાર કરીશું અને લોટને ચાળી લઈશું। હવે બાઉલમાં થોડોક ચણાનો લોટ, ચમચી ઘી, ચમચી દૂધ ઉમેરીને દાબો તૈયાર કરીશું અને તૈયાર કરેલા દાબાને આપણે ફરીથી આ રીતે ચાણીમાં ચાળી લઈશું અને હવે ફરીથી આપણે પેનમાં થોડું ઘી લઈ આપણે લોટને શેકી લઈશું। લોટ થોડોક શેકાય એટલે તેમાં રવો ઉમેરીશું અને સાથે તેમાં થોડાક ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈશું। ફરીથી તેને શેકીને તૈયાર કરેલા લોટને આપણે ઘઉંના લોટમાં ઉમેરીશું। ફરીથી એ જ પેનમાં ઘી અને ગોળ ઉમેરીને ગોળ થોડોક મેલ્ટ થાય ત્યાં સુધી ગરમ કરીને આપણે ગોળ અને ઘીના મિશ્રણને લોટમાં ઉમેરીશું। ઇલાયચી પાવડર ઉમેરીને તેને આ રીતે લાડુ બનાવીને ખસખસથી કોટ કરીશું। રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ